રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે। હાલો વાડીએ તો જવાનું જ છે, વાડીએ તો જવાનું જ હોય। આપણે તલ નીંદવાનું જે ચાલુ જ છે, કા તલ નીંદવાનું ચાલુ છે ને આજે ખાતર નાખીને પાવાનું ચાલુ કરવાનું છે। અને ખાતર જો હજી કાઢવાનું છે। આપણે આગળ જ ગોડાઉન છે ખાતરનો, એટલે ત્યાંથી કાઢે જવાનું, ટ્રેક્ટર લઈને લેતું જવાનું છે। અને પછી ખાતર ત્યાં લેતા જાય ને નીંદવાનું। આપણે કાલે જે ઉપલા તલ હાલતા એ થોડુંક રહી ગયું છે, કા એ થોડુંક રહી ગયું છે। અને અહીં બા ને કાનો જો બેસી ગયા છે, જાય મંડી છે અહીં હંજવારી કાઢવા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। વાડીએ જવાનું હાલો, વાડીએ તો જવાનું જ ઓફિસ છે આપણે, કા ઓફિસ છે કાકાનું તો બાય બેઠા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ભાઈ અટાણો રીહાઈ ગયા વાડીએ આવવા। હા જો બા દૂધ ને શાખા લઈને બેસી ગયા છે, કાયમ બેઠા જ હોય કાબા। હા અને આમે હંજવારી પોતા હાલતા લાગે છે, હંજવારી ને એવું હાલે છે। મમ્મી બેઠી જા સીતારામ જય શ્રી કૃષ્ણ કરજે। હાલો રામ રામ સીતારામ કયો માર દીકરો, હાલો પછી લઈ જાવ તને વાડીએ। જો વાડીએ આવું થાય, વાડીએ આવું ને તો કરી દે હાલ બેહાર દે ટ્રેક્ટર માં કર્યો। હાલ તો રામ રામ કર દે હાલ, હરખું જોરથી બોલવાનું। અરે વાહ 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 વાહ, વાડીએ આવવાનું કઈ ને એટલે બોલ જાય હંજવારી પોતા હંજવારી કચરા ને એવું હાલે બધું, કા એવું કીધું કરી નાખું, નકર પછી આનું કઈ ભાઈ નું નક્કી ન હોય ને। હા ભાઈ નું પછી એવું હોય બધું। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ધ્યાન ન હોય ને માથે ચડી જાય ને એને કેમ થાય કે હવે ખરાબ વયો ગયો છે। હા જાય મીરાઈ બહાર બાંધી છે। જય ગૌ માતા। મીરા એ મીરા હાલો, જો મીરાનું વાસી દઉં ને થઈ ગયું છે કમ્પ્લીટ। અહીંયા બાંધી દીધી બહાર। હવે તડકો ટૂંકમાં 10-11 વાગ્યા સુધી બાંધશે, પછી અંદર લઈ લે। હાલો ખાતર નાખવાના લાગે છે, ખાતર નાખવાનું છે ને, ખાતર નાખીને પાણી પાવાનું। અને માણસો માંડ્યા આમ નીંદવા જા, એ તો જાજો માણસો વધી ગયા છે। માણસો આજ છે 9 અને કાલ થોડાક રહી ગયા હતા પસાટના 2 વાતર, એટલે પેલા કીધું આ લેવરાવી લે એટલે છે ને પાવાનું આપણે પાછળ ચાલુ કરવાનું છે। ખાતર નાખીને પાવાનું, કા આગળ જો ખાતર નાખું, ખાતર ભેગો ભેળવો આપણે કોસાવે। હરિયાળી વાળાનું હોય ને, કે હરિયાળી વાળાનું નથી, રીપ 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 હે ફટ્ટી ફટ્ટી કોસાવે 90% આવે ને 90%। રામ રામ ને સીતારામ બધાને। હાલો તલી પાવાની છે, તલીમાં યુરિયા ને કોસાવેટ બે ભેગું મિશ્રણ કરીને નાખીને વીઘે કિલો 1.5 કિલો જેવો કોસાવેટ નાખવો છે। કોસાવેટ આપણે કેટલા 30 કિલો આવ્યો ને? 30 કિલો, હા 30 કિલો આવ્યો એટલે 3 રાઉન્ડ ટૂંકમાં કરવા છે। એટલે 8 વીઘાના તલ છે એટલે 1.5 કિલો થાય વીઘે, 10 કિલો નાખવો। અને 3 થેલી યુરિયા નાખવી છે। યુરિયામાં આવ્યા ગાંગડા આજકાલ, ગાંગડા ભાંગવા જ પડે, બહુ ગાંગડા છે। એટલે કોસાવેટ આપણે છે ને જળવવાનો હોય ઉરિયા ભેગો, એટલે હુકું એમને ન હાલે। અને હુકું હાંકવામાં શું થાય, આપણે આંખોમાં પડ્યા રાખે ને આંખું છે ને મને તો અખતરા છે હોતી, આંખોમાં એકવાર મને પડ્યો જરા કાઢી ગયું હતું ને એ 2 મહિના એ સતત એમને હજી હોતે ક્યારેક ક્યારેક છે ને એવું કંઈક વાતાવરણ કે એવું કંઈક હોય ને એટલે આંખમાં બળતરા થયા રાખે ને આંખ આમ છે ને ધીમે ધીમે તબકા રાખે, લાલ થઈ ગઈ હતી, લાલ થઈ ગઈ હતી। એટલે આંખોમાં ન પડે એ ખાસ આપણે કાળજી રાખવી જોઈએ। અને બીજા નંબરમાં પાણીનો પટ ટૂંકમાં હમાય દઈ દેવાનો, પાણીનો ભેજ યુરિયામાં, એટલે કાંઈ થતું નથી। યુરિયામાં હરખાએ ભેજ દઈને પછી કોસાવેટ આપણે નાખીને એટલે હરખો મિશ્રણ થઈ જાય છે। અને બીજા નંબરમાં ઉડતો નથી। આપણે આમ જે ખાતર નાખતા હોય ને તો કોસાવેટ એમ અઘરો આવે, આંખોમાં જો જરા કંઈ પડ્યો હોય ને તો હસોડી આપણી આંખ ફેલ થવાના શક્યતા પોતે રહે, કા આંખ હસોડી ફેલાઈ થઈ જાય। એટલે એ આંખ આપણે કાળજી રાખવી જોઈએ। એ કેટલું ખાતર હશે ઓલું કેર બામણી? 30 કિલો।
લાય પાણી. પેલા તો આવી રીતે પાણી નાખીને અને હલાવી નાખવાનું એકવાર એટલે બધે પાણી આ તો પકડી જાય. ભીનું થઈ ગયું. જો હવે છે ને આવ થઈ ગયું બધું ભેજવાળું જો અને મિશ્રણ થઈ ગયું હાઈ ક્લાસ એટલે બધે હરખે હરખો જાય. બીજા નંબરમાં આખુંમાં ઉડે નહીં અને આને ઢાંકી દેવાનો જેમ જોઈ ને જ્યાં દાણો કા હા એમ ભરી દેવાનો એટલે સુકાય નહીં. જો મીંડા ખાતર નાખવા ને પાણી વારવા કા બે ક્યારેક તો લાંબા છે એમાં પછી આવવા દેવાનું થાય ને. આ એક નીંદવાનું બાકી લાગે છે. ક્યાં છે? આટલું આટલું બાકી રહી ગયું. હાલો નીંદી નાખ બીજું. નીંદાઈ ગયું ને પાણી પી જાય ને પછી ખાતર નખાઈ જાય ને અસલ તલી ઉપર છે કા. હવે આગળ છે ને 3-4 ઉથલું વરાઈ જાય ને પછી ભાઈને મોકલી દી દુકાને અને આપણે મોર ખાતર નાખી દેવાનું ને પાણી વાયરે દેવાનું. હા હા આ નીંદવાનું તો થોડુંક જ રહ્યું લાગે થોડુંક. એ જો ભાઈ એક વાતર છે તો એમાં બેહી ગયું એક વાતરમાં. પછી આપણે વહી જવાનું હેઠના તલમાં નીંદવા વાળા 10 જણા છે 10 ને 11 હું 11મી 12 ને 13 જણા છે વાડીએ. હાલો મંડી નાખવા એટલે હા પાછી બાયું નીંદાઈ જાય તો મૂકવા જાવી જોઈએ. 12:30 પોણો જેવું થાય છે ને આપણે જો બપોરા કરવા બેસી ગયા છે. પાણી તલમાં ચાલુ છે. ભાઈ આગળ જો ભાટ લઈને આવ્યો ને એ ગયો પાણીએ અને અમે મને કે તમે ખાઈ લ્યો ને પછી ખાઈ પીને આવી ગયા બપોરે ઓલો ખાઈ પીને પછી એ ખાઈ લે વારા ફરતી ટૂંકમાં ખાવાનો વારો હે. પાણી હાલતું હોય તે આમ જ હોય કાબા એટલે હું ખાઈ લઉં પછી જાઉં પાણીએ ને પછી ભાઈ ટૂંકમાં ખાવા આવી છીએ. અને બા ને જો આજ તો બેસી ગયા છે. આપણે 2 દી થયા તો બપોરા ઓમ ન ઉતારતા કારણ કે બાહ્યુ શરમ આવે ને એને ટૂંકમાં એટલે હાવ બાજુમાં જ બેસતા ને આજ ટૂંકમાં અમે આપણે ઓલી બાજુ રાવણા નીચે બેઠા છે એ બધા હા એટલે એને ટૂંકમાં ઓમ શરમ આવે એટલે આપણે ટૂંકમાં ન ઉતારતા. અને આજ તો જો અમે બા ને ભાવના હું તણી છે ને ભાઈ ઉપલા તલમાં પાણી વારે છે બપોરા કરવા કા
હા બપોરમાં તો આવું છે અમારે જો. હા બપોરામાં જો ઘઉંની રોટલી છે, ગાજરનો ને મરચાંનો સંભારો છે, ગોળ છે, બટેટા ને રીંગણા ને વટાણા નું શાક છે, લીલી ડુંગળી છે, સાઈસ છે. આવો બધા બપોરા કરવા. હાલો બધા બપોરા કર. હાલો જો બપોરા પાણી કરીને આપણે વી પાછા પાણીએ પાણીએ તો પાવામાં તો 20 વાતર પી ગયા છે, એટલે 19 પીતા ને 20 માં જાય છે, એટલે ટોટલ આપણે વાતર તો હે ને 40 ની આજુબાજુ છે, 40 કે 39. એટલે આજ નહીં પી રહીએ કારણ કે સવારમાં આપણે મોડું થયું પાણી રોકે છે સારું પાણી. એમ માનો ને કે આ બાજુ શરૂઆતમાં 10-12 મિનિટે ભરાતું હતું, અત્યારે તો 14-15 મિનિટ લે છે. એનું કારણ એવું છે કે ઈ પલો ત્યાંથી થોડો વારખેલે વધતો જાય, એટલે ઈ પલો થોડોક લાંબો આવે. આઈના કરતા 30-40 ફૂટનો ફેર પડી જાય, એટલે એમાં થોડુંક 2-3 મિનિટ વધે. અને બીજા નંબરમાં હવે થઈ ગયો તડકો, કારણ કે સવારમાં જે પાણી ઉકલે એટલું બપોરે ન ઉકલતું હોય. ટૂંકમાં જમીન હવે તપેલી હોય અને સવારમાં ઠંડી એકદમ હોય અને બીજા નંબરમાં ઠંડુ વાતાવરણ હોય અને એવું બધું. અને અત્યારે તો શું છે, આ તડકાનું બાષ્પીભવન વધારે થાય પાણી, બીજા નંબરમાં જમીન તપેલી, એટલે એમ પાણી થોડુંક 2-3 મિનિટ વધારે લે. અને આ ખેતરમાં અમારા ટૂંકમાં છે ને ટાઈમ ઉપર પછી તલ મોટા થઈ જાય ને ટાઈમ ઉપર હાલે ખરા, પણ આ બાજુ 2 મિનિટ ઓછું જવા દેવાનું, ઓલી બાજુ ટૂંકમાં છે ને 2 મિનિટ વધારે જવા દેવાનું. એટલે પછી 5-6 નાકા પી જાય ને એટલે એકવાર જોઈ આવવાનું, એવી રીતે ટૂંકમાં પછી વારવું પડે. બાકી તો બીજા આપણે જે નીચલા ખેતરો બધા રહ્યા એમાં તો બધા ટાઈમ ઉપર જ હાલે, કારણ કે એ બધા ઓમ હરખે હરખા છે, કારણ કે લાંબા ટૂંકા ઓછા છે. આપણે એ જે નીચલા ઘઉં રહ્યા ને હાવ છેલ્લે વાય એમાં એકમાં થોડોક ત્રાસ છે અને એ 6 નાકા જ છે એમ. બાકી તો બધું ટાઈમ માથે હાલે. લાવું છે બધું. જો ભાઈ વહી ગયો બપોરા કરવા અને આપણે પાછા આવ્યા છીએ પાણીએ. અને ખાતર આપણે જો ખાતર છે ને એક થેલી ટૂંકમાં જે આપણે ભેરવી હતી ને સવારમાં એ નખાઈ ગઈ છે. ઓલી બાજુ 8 વાતરિયા છે, આ બાજુ આ 2 લાંબા ટૂંકમાં આ 2 આડા જાય છે અહીંથી આમ પસાટે જાવ ઓલી બાજુ આમ પસાટના આડા જાય, એટલે એ 2 વાતર મૂકી દીધા છે. એટલે આડા 2 નખાઈ ગયા, આ 2 રહ્યા છે ટૂંકમાં નાખવાના. એટલે 10 વાતર ખાતર નાખવાના બાકી છે. હવે આજે આપણે નાખવું પડે તો નાખશું, નકર અગાઉ નાખીને એ બધું ડેરો અગાઉ નાખીને રાત ખોટું પડ્યું રહીએ તોય નકામું બધું. એટલે નાખવાનું કાલ સવારે પાછું મેળાય છે, કાલ સવારે નાખીને પછી પાછું ચાલુ કરવું જોઈએ. અને હવે પાણીમાં હવે કાંઈ વાંધો નથી. હવે ટૂંકમાં જો આપણે ઘઉં બધા જેટલા ઘઉં હતા ને 15-16 વીઘાના બધા ઘઉં મુકાઈ ગયા છે. શું કરવાના પાકમાં આવી ગયા ટૂંકમાં. તો આપણે આ બધા પાકી ગયા. જો વાવવા રાખી, આ વાવવા રાખીને ઘઉં છે. છેલ્લે આપણે 2 પાણ એમાં આપણી વાડીએથી 2 નહીં 18 પાણ આપણી વાડીએ પાવા પડ્યા. અને આપણા ઘઉં જો પેલા સૌથી પહેલા વાવવાના હતા એ પાકી ગયા છે, અને ઓલા ભૂરકી એકદમ મારી ગયા માથે. એટલે એ હવે બધું આને 2 દી કેડે કે 3 દી કેડે 2-3 દીમાં કટ રાખવું જોઈએ, પછી આને 5 દી કેડે રાખવું જોઈએ. અને ઓને કદાચ હેઠલા હાવરિયા એને 10-12 દી વહી જાય. એટલે મોસમ થઈ ગઈ છે ચાલુ, ભેગા તલ નીંદવાનું હાલે છે, પાણીનું. અને હવે આપણે નવરાત કાંઈ થાય નહીં ટૂંકમાં. આમને કામમાં કાયમ હાલ્યા રાખે. પાછું ચાલુમાં અત્યારે ધાણા નીકળે છે. જો આ કાકાને ધાણા નીકળી ગયા તો ઠીક છે, એને તો કાંઈ વાવવાનું નથી. ધાણા નીકળી ગયા, લાંબા સવારે વાવવું તો વવાય. અત્યારે રોટાવેટર હાલી જાય એટલે પછી સવારે સીધું આપણે ઓયણી મૂકવી તો મુકાતી હોય. એટલે અત્યારે જે વાવેતર હાલે અમારા તલના એ બધા ટૂંકમાં છે ને ધાણા ને સૈણાવાળાના હાલે છે. ધાણાવાળાના જાજા હાલે, સૈણાવાળાના જ નથી હાલતા. જેમાં ધાણા હોય શિયાળુ પીત એ ખાલી થઈ જાય પછી ટૂંકમાં છે ને એમાં ઉનાળુ તલ વાવતા હોય. બાકી જે મેં શરૂઆતમાં જ તમને કહેતો કે પાણીવાળું અમારું ગામ પુષ્કળ છે, પણ હાલ છે નહીં. એનું મેન કારણ એ છે કે શિયાળુ પિત્ત વધારે થઈ ગયું છે, ક્યાંય ખાલી નથી. કપાસ ટૂંકમાં બગડ્યા હતા ને એટલે એ બધું ટૂંકમાં શિયાળુ વાવેતર જ થઈ ગયું હતું, એટલે એમ બધું હતું. હાલો નાકું ભરાવાની આગળ તૈયારીઓ છે, પછી નાકું આપણે વાળ લઈ